જડેશ્વર અનુભૂતિધામ ખાતે કેક કટિંગ કરી 90મી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। જડેશ્વર ખાતેમાં નર્મદા નદીના કિનારે આવેલ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે 90મી શિવ જયંતિનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અનુભૂતિધામ જડેશ્વર ખાતે બ્રહ્મકુમારી શિવ દ્વારા શિવ જયંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શિવરાત્રી જે પરમપિતા શિવ પરમાત્માનું અવતરણનું યાદગાર પર્વ છે। શિવરાત્રી જેમાં વિશેષ રાત્રિ શબ્દનો પ્રયોજન થાય છે। પરમપિતા શિવ પરમાત્મા જ્યારે ઘોર કળિયુગ રૂપી અંધકારની રાત્રિમાં વિશ્વ વસંતધારા પર એમના દિવ્ય અવતરણ કરે છે, તો એમના દિવ્ય પ્રકાશથી કર્યું રૂપી રાત્રે સતયુગ રૂપી સવારમાં પરિવર્તન થાય છે। તો આ યાદગાર પર્વની પ્રભા દીદીના સાનિધ્યમાં આજે જડેશ્વર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો અને 300થી વધુ સંસ્થા સાથે જોડાયેલા ઉપસ્થિત રહી શિવ પર્વની ઉજવણી કરી હતી। બ્રહ્મકુમારી સંસ્થા છેલ્લા 90 વર્ષથી આધ્યાત્મિક કાર્ય કરી રહી હતી। આધ્યાત્મિક કાર્ય કરી જે પોતાના 19 પ્રભાગ દ્વારા સમાજના દરેક ક્ષેત્રના લોકો સુધી પહોંચી ઈશ્વરીય સંદેશ આપી રહ્યા છે, તેમજ સામાજિક સુધારા માટે મૂલ્ય શિક્ષણ સ્કૂલ કોલેજમાં તેમજ વ્યસન મુક્તિના કાર્યક્રમ, સ્વજાગૃતિના કાર્યક્રમો દ્વારા લોકોમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે। દ્વારા આજ રોજ 90મી શિવ જયંતિનું આયોજન કરવામાં આવ્યું। મહાશિવરાત્રિનું પર્વ જે કે પરમપિતા શિવ પરમાત્માના અવતરણનું યાદગાર પર્વ છે। મહાશિવરાત્રિ જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જવાનું પર્વ છે, તો આજ રોજ ખૂબ ભવ્યતાપૂર્વક એનું આયોજન કરવામાં આવ્યું। આદરણીય પ્રભા દીદીજી દ્વારા મહાશિવરાત્રિનું આધ્યાત્મિક રહસ્ય સંભળાવવામાં આવ્યું। અનેક આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિની વચ્ચે શિવ ધ્વજ લહેરાવવામાં આવ્યો અને ત્યારબાદ પરમાત્મા શિવની જન્મ જયંતિ નિમિત્તે કેક કટિંગ વગેરે કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં સંસ્થાના 300 જેટલા ભાઈ બહેનોએ મળીને આ તહેવારની ઉજવણી કરી। ઓમ શાંતિ।